ફેર માતાને કેવું લાગ્યું? અરે ભાઈ હવે તમને કેમ લાગે છે? અરે ભાઈ આપણે હવે શાંતિથી ઘરે જાઓ. હું તમારા કરુણને મારા ભાવના ડુંગર ભણાવવા માટે લઈ જાઉં. હે ભાગવતી કાલિકા જાય રે પાવાગઢ. ભાગવતી કાલિકા જાય રે. ભેરો આપણા ઘરે પાટીજી મહેમાન આવ્યા છે એમના માટે કોઈ ખુરશી લાવો. ભેરો મેં તમને કીધું છે ભેરો. હા ભેરો ભેરો મારા માટે નહીં પાટીજી માટે છે ભેરો. અરે ભેરો તમારા માટે પણ નથી ભેરો. હા ભેરો અરે ભેરો ખુરશી સીધી રીતે મૂકો ભેરો. અરે ભેરો ખુરશી સીધી રીતે મૂકો ભેરો. અરે ભેરો તમે ઘણા લાડથી જાઓ છો ભેરો કે ખુરશી સીધી રીતે મૂકો ભેરો. ભેરો હજુ ઘણા લાડથી જાઓ છો કે ખુરશી સીધી રીતે મૂકો ભેરો. ખુરશી સીધી રીતે મૂકો ભેરો. ભેરો ભેરો હવે સાથે સાથે તમને ભણાવવામાં આવે છે ભેરો. અરે ના ભેરો તમને ભણાવવામાં આવે છે ભેરો. હા ભેરો હે હે કાળો બનાવું ભેરો ભણો રે આવા કાળો બનાવું ભેરો ભણો રે.
કરી રહ્યા છીએ ભેરવ? હરે ભેરવ, હવે તમને ભણાવી લીધા છે, હવે સાથે સાથે તમારી પરીક્ષા પણ લેવામાં આવે છે ભેરવ. હા ભેરવ. ના ભેરવ. હરે ભેરવ, હું તમને પૂછું છું, તમે મને જવાબ આપો. અરે ના ભેરવ. હા ભેરવ. ભેરવ 36 માંથી 12 કેટલા રે ભેરવ? માતાજી 36 માંથી 12 જાય તો કેટલા? એવો કીધું માતાજી 36 માંથી 12 જાય તો કેટલા રે? ઓ માતાજી 36 માંથી 12 જાય તો કેમ માતાજી? હરે ભાઈ ખોટો જવાબ છે તમારો. માતાજી 45 માંથી 12 જાય તો 36 માંથી 12 જાય તો કેટલા? અરે માતાજી તમારો સાચો જવાબ છે. હરે ભાઈ હું તમને બીજો પ્રશ્ન પૂછું છું ભેરવ. ભેરવ 45 કેટલા થાય? ઓ માતાજી કેરો 45? હા ભેરવ. આમ આડાવડા કરો ભાણ ઓ માતાજી એ પોટન સુંદરી માતાજી ભાતીજી 45 કેટલા થાય? અરે ભાતીજી તમારો સાચો જવાબ છે. ભેરવ તમારો ખોટો જવાબ છે. ઓ માતાજી હરે ભેરવ, હું તમને આ છેલ્લો પ્રશ્ન પૂછું છું. હાલો સાચે સાચો ઉત્તર આપજે. મેં તમારો પાવડો ડુંગર છોડી ચાલ્યો જાય ભેરવ. ભેરવ 55 કેટલા થાય ભેરવ? હા ભેરવ. હા ભેરવ. હા બાપા ભેરવ. હરે ભાઈ તમને આંકડામાં જવાબ પૂછ્યો છે ભેરવ? હા ભેરવ. ભાતીજી 95 ભાતીજી તમારો સાચો છે. ભેરવ તમારો ખોટો જવાબ છે. ભેરવ તમે વર્ષોથી મારા ડુંગર રોજ રોજ નપાસ થાઓ છો. આજકાલના ભાતીજી આવ્યા ભણી ગણીને પાસ થાય છે. હાલ હાલ મારો પાવડો ડુંગર છોડી ચાલ્યો જા ભેરવ. અરે માતાજી અમને ઘરે જવાની રજા આપો. અરે ભાઈ તમે એકલા કેમ કરી જશો? જો મારે માતાજીની કૃપા હશે, મારે માતાજીના આશીર્વાદ હશે તો મારે ઘરે જવાનું. અરે ભાઈ સાગર સમયે ભીડ પડે તો મારા નામનું સ્મરણ કરજે. હું જરૂર તમારી વારે આવીશ. જય માતાજી. અરે ભાડી ગાડીને ઘેર આવી ભાતી ભાડી ગાડીને ઘેર આવી અરે અમારા
માતાજી તો આપણે ગાડી મળ્યા આપણે ખેરળ માં નગર તો છે હરે આજનેરો નો માનેલો તેરે चल चल खेरड़ पर डोंगर जवाय छे पण पेलो पावगढ़ भणी भणी बહુ ઠોકાલી ગને બે ઘડી વાડ દઉં પછી ના કરે હરે શેરીઓ એને ધક્કો તેજ માર્યો ને એટલે કેમ ધક્કો તે માર્યો રસ્તો તો મારા બાપનો છે કેમ બાપનો છે બાપનો નથી પણ રસ્તાની બાજુમાં ઊભો રહે ને એવું એટલે હું એકલા ગાડી લઈને બેઠો કોની છે યાર તારા જેવો રાચા કરવાનો નથી એમ એવા તો ઘણા હશે નહીં માતાજીને પાવાગઢ આવેલો ઘણી બહુ ટોકા લીધા તમારું કઈ કઈ ટોકા ગાડી લઈને ફાળવા સેવા તો ઘણા પાસે નામ તો હશે ને આ નામની ખબર નહીં માતાજી કારણ શું છે યાર થાગેલો કુંવર સત્રેવીર ભાતીજી થાગેલો કુંવર સત્રેવીર ભાતીજી अरे ये दादा लड़ू में तो आता आता भी ना 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 हरे जाने छोरा बाटिया जाने छोरा बाटिया
પાવાગઢ ભણી ભણી થાકી ગયા. હા ભણી કમ્પ્લીટ લોકો સાલ ભાઈ માતાજીને કીધું આપણે વેલો એ તો પાકી માં એના માતાજી બોલો. અરે ભાઈ આ મેરો સાચું બોલે છે. અરે ભાઈ એમને રસ્તો રોકીને કેમ માર આવે માતાજી બહુ માર જેવું નહીં જીવન જીવો. ચલો બોલો થોડી અરે ભાઈ જ્યારે હું ભણાવતી હતી ત્યારે તમે હેરા ડુંગરથી પેલા ડુંગર ખબર ખાવાનો ધંધો કરતા હતા ફેર એમાં માતાજીનો શું વાંક ફેર કેમ માતાજી ઓપની માતાજી આજે હું વર્ષોથી તો કાઢું કરું. આ કાલે હવે ઘણી પહોંચી એટલે તમે ગાડી પર બેઠે અરે ભાઈ હાલ ને હાલ મારા પાપડા ડુંગર પાછા આવ્યો અને બંને ભાઈ તરીકે રહેજો અને આજ પછી આવું વેર ના રાખા ફેર માતાજી માતાજી आज आप मेरा किलो के इधर पड़े हमारे बात कर रहे हैं हां मेरा बता दे माताजी आलू देखिए हरे जो वे